ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ. આજના દિવસે સૌથી પહેલાં કોલ ઇન્ડિયા પર નજર કરીએ, કારણ કે જુઓ તેમણે ભાવ વધારાનો એક નિર્ણય લીધો છે. તેમની એક સબસિડરી કંપની છે નોર્ધન કોલફિલ્ડ અને કોલસરના ભાવની અંદર ખાસ કરીને વધારો કર્યો છે. 300 પ્રતિ ટનનો વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે, જે 2025 મેથી લાગુ આપણને થતો દેખાશે. કોલ ઇન્ડિયાની સબસિડરી છે અને FY24માં NCL એટલે કે આ નોર્ધન કોલફિલ્ડ લિમિટેડનું કુલ ઉત્પાદન હતું 136 મેટ્રિક ટન પર આપણને રહેતું જોવા મળ્યું હતું અને ભાવ વધવાથી આવકમાં લગભગ 3877 કરોડનો એક આપણને ઉછાળો જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, અહીંયા તેમની બે ખાણ આવેલી છે અને ખાસ કરીને FY26ની વાત કરીએ તો અહીંયા એબિટા લગભગ 41,800 પર આપણને રહેતો જોવા મળી શકે છે. એટલે FY26 અને FY27માં અનુક્રમે 9 અને 10% ઉછાળો આપણને ખાસ કરીને એબિટા લેવલ પર અહીંયા આવતો જોવા મળશે. એટલે એક પોઝિટિવ અસર આજના દિવસે આપણને કોલ ઇન્ડિયા પર આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર રાખીશું. જે પ્રકારે ભાવ વધારો અહીંયા કંપનીએ લીધો છે. ઘણી બધી બ્રોકરેજ જો આજના દિવસે આપણને આવતી દેખાઈ રહી છે. આ ઉપરાંત ખાસ કરીને મોર્ગન સ્ટેનલીએ અહીંયા જો ઓવરવેટનો કોલ આપ્યો છે. 525ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું પણ એ જ કહેવું છે કે ખાસ કરીને અહીંયાથી આવનારા સમયની અંદર એક મોટી આવક થવાની અપેક્ષા છે અને એક પોઝિટિવ ડેવલપમેન્ટ આને અહીંયાથી ખાસ કરીને રાખવો જોઈએ. રેવન્યુ પર લગભગ 2.5% એક આપણને ઇમ્પેક્ટ આવતો જોવા મળશે. નુવામાં પણ અહીંયાથી ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે અને એમનું પણ અહીંયાથી કહેવું છે કે એબિટા લેવલ પર FY26-27માં 9થી 10% ઉછાળો આવતો જોવા મળી શકે છે. એટલે આ બંને પર એક નજર રાખજો. આજના દિવસે કોલ ઇન્ડિયા તમને એક પોઝિટિવ મોમેન્ટમ દર્શાવી શકે છે. બીજી તરફ ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પર ખાસ કરીને નજર રાખજો. અહીંયા US FDAએ એક વોર્નિંગ લેટર ઇસ્યુ કર્યો છે ગાગલીપુર ફેસિલિટીને. ખાસ કરીને તેલંગાણાના રાજ્યની અંદર આ ગાગલીપુર યુનિટ એમનું આવેલું છે. ઓગસ્ટ 2024માં અહીંયા ખાસ કરીને યુનિટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વોર્નિંગ લેટર પર કંપનીનું કહેવું છે કે આ વોર્નિંગ લેટરથી પ્લાન્ટને એક કામચલાઉ અસર ખાસ કરીને પડી શકે છે અને પેન્ડિંગ પ્રોડક્ટની જે સપ્લાય છે એના પર અસર પડશે. જો કે તેમણે એવું પણ કહ્યું છે કે નિર્ધારિત સમય મર્યાદામાં અમે US FDAને જવાબ આપીશું. આ મામલો નિર્ધારિત સમયમાં ઉકેલ આવે એવી અપેક્ષા તેમણે વાત કરી હતી. 4 મુદ્દાઓ પર ફોકસ કરવા કહ્યું હતું અને આશા છે કે બધી સમસ્યાઓ જલ્દીથી ઉકેલાઈ જશે એવું કંપનીનું કહેવું છે. પરંતુ ખાસ કરીને આજના દિવસે થોડી તો નેગેટિવ ઇમ્પેક્ટ તમને અહીંયાથી આવતી જોવા મળશે. ટૂંકા ગાળે આ કંપનીના કામકાજ પર, ગાગલીપુર યુનિટના કામકાજ પર અસર પડી શકે છે. એટલે ટૂંકા ગાળાને લઈને એક નેગેટિવ અસર છે. એટલે ચોક્કસથી આજના દિવસમાં અહીંયા એક ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ TVS મોટર પર તમારે ખાસ કરીને નજર રાખવાનો છે. મેક્સિકોમાં નવા 3 વ્હીલર્સ તેમણે લોન્ચ કર્યા છે. TVS કિંગ ડ્યુરામેક્સ પ્લસ અને TVS કિંગ ડિલક્સ પ્લસ લોન્ચ કર્યા છે. ખાસ કરીને મેક્સિકોની અંદરનું આ લોન્ચિંગ છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયા તમને થોડી ઘણી કદાચ એક ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે. જે પ્રકારે આ કંપની હવે એક્સપોર્ટ બિઝનેસ પર ફોકસ કરી રહી છે એટલા માટે પણ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી તરફ GE પાવર પર એક નજર રાખજો. એમને ગ્રીનેક KO0 IREP પાસેથી લગભગ 274 કરોડનો વધારાનો ઓર્ડર મળ્યો છે. એમણે ખાસ કરીને અહીંયાથી એક હાઇડ્રો પ્રોજેક્ટ માટે પહેલો ઓર્ડર અહીંયાથી તેમને મળતો દેખાયો છે. 320 મેગાવોટનો પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટના ઇક્વિપમેન્ટની સપ્લાય તેઓ અહીંયાથી કરશે. એટલે GE પાવર પર અહીંયા ખાસ કરીને નજર રાખજો. એક પોઝિટિવ ઇમ્પેક્ટ તમને આજે અહીંયા પણ આવતી જોવા મળી શકે છે. બીજી તરફ મેનકાઇન્ડ ફાર્મા પર નજર અહીંયાથી ખાસ કરીને રાખવાની છે. તેમને NCLT પાસેથી એક જે એમની મર્જર છે એને મંજૂરી મળતી દેખાય છે. G લેબોરેટરી, JPR લેબ્સ અને જેસ્પેક ઇન્ડસ્ટ્રીઝ આ 3 કંપનીઓના મર્જરને NCLT પાસેથી મંજૂરી મળી છે. 3 NCLTની મેનકાઇન્ડ ફાર્માની એક સબસિડરી કંપનીઓ છે. એટલે એના પર એક ખાસ આજના દિવસે ફોકસ રહેશે. એટલે એના પર નજર રાખજો. બીજી તરફ HCL ટેક પર પણ ખાસ નજર રાખવાનું. યુએસને ખાસ કરીને ચિલ્ડ્રન મિનેસોટામાં હેલ્થકેર ઓપરેશન માટે તેમણે કરાર કર્યા છે અને હેલ્થકેર ઓપરેશનને AI દ્વારા મોડર્નાઇઝ કરવા માટેના કરાર HCL ટેક દ્વારા અહીંયાથી કરવામાં આવ્યા છે. એટલે HCL ટેક આજના દિવસે કદાચ તમને પોઝિટિવ એક બતાવી શકે. જો કદાચ પોઝિટિવ ઇમ્પેક્ટ નહીં પણ આવે તો પણ આ સમાચાર થોડા પોઝિટિવ એટલા માટે છે કે એક મોટા કરાર કર્યા છે જેની અસર અહીંયાથી તમને HCL ટેક પર લાંબા ગાળે આવતી દેખાશે. એટલે એના પર પણ એક નજર રાખવાની છે. તો આ બધા સ્ટોક છે કોલ ઇન્ડિયા, ગ્રેન્યુઅલ્સ, TVS મોટર્સ, જેના પર આજના દિવસે ઇમ્પેક્ટ આવતી દેખાશે. કોલ ઇન્ડિયા એક પોઝિટિવ ઇમ્પેક્ટ રહી શકે છે. TVS મોટર પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. પરંતુ ગ્રેન્યુઅલ્સ પર એક આજે નેગેટિવ ઇમ્પેક્ટ દેખાઈ શકે છે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ આજે જેના પર ખાસ નજર રાખવાની?
ગુડ મોર્નિંગ નીરજ. ખરાબ માર્કેટની અત્યારે સંકેતો તો જોવા મળી રહ્યા છે, પરંતુ હું પણ પોઝિટિવ સમાચાર સાથે જ શરૂઆત કરીશ. તો ખાસ કરીને પહેલાં આપણે શરૂઆત કરીએ ટાટા પાવરથી. અહીંયા કંપનીને એક ઓર્ડર મળતો જોવા મળ્યો છે કે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી છે તેને 632 કરોડનો અહીંયા ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે, જે ખાસ કરીને ટાટા પાવરની સબસિડરી કંપની છે અને તેમને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી આ એમને ઓર્ડર મળ્યો છે અને લગભગ તેમને 292.5 મેગાવોટ DCR સોલર મોડ્યુલ સપ્લાય કરવા માટે તેમને અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે. એટલે ટાટા પાવર માટે એક પોઝિટિવ સમાચાર છે, એટલે આ કાઉન્ટર ખાસ આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે જાન્યુઆરીના એવિએશન ડેટા જાહેર થયા છે તેના પર ખાસ ફોકસ કરીએ તો ઇન્ડિગોના માર્કેટ શેર જે છે અહીંયા આપણને ત્યાં ગ્રોથ જોવા મળ્યો છે. 64.4% સામે 65% પર એમઓએમ ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. એર ઇન્ડિયાનું માર્કેટ શેર પણ આપણને વધતું જોવા મળ્યું છે. તે લગભગ ત્યાં પણ આપણે નજર કરીએ છીએ, માફ કરજો, તે ઘટતું જોવા મળ્યું છે. 26.4%થી ઘટીને 25.7% પર આપણને એમઓએમ ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. સ્પાઇસ જેટનું માર્કેટ શેર પણ અહીંયા ઘટ્યું છે. 3.3%થી ઘટીને 3.2% પર આપણને એમઓએમ ધોરણે નંબર્સ આવતો જોવા મળ્યો છે. આકાશા એરનું માર્કેટ શેર પર નજર કરશું, ત્યાં પણ આપણને ઘટાડો, એક ઉછાળો જોવા મળ્યો છે. તે 4.6%થી વધીને તે 4.7% એમઓએમ ધોરણે નંબર્સ જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે એવિએશન કંપનીઓમાં સૌથી અગર સારો ગ્રોથ જે છે તે આપણને ઇન્ડિગોનો જોવા મળી રહ્યો છે, કારણ કે તેના માર્કેટ શેરમાં પણ સારો એક ઉછાળો જોવા મળ્યો છે. એટલે આ કાઉન્ટર આજે ખાસ ફોકસમાં જોવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે ટ્રાન્સ રેલ પર. અહીંયા ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ આપણને ઓર્ડર્સ કંપનીના મળતા જોવા મળ્યા છે. તેમને ખાસ કરીને ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટમાં 2752 કરોડના ઓર્ડર્સ જે તે આ કંપનીને આપણને મળતા જોવા મળ્યા છે. અને કંપનીને ઓર્ડર મળવા બાદ કંપનીએ પોતાનું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે વધતી માંગને પહોંચી વળવા માટે કંપની એક નવા મેન્યુફેક્ચરિંગ યુનિટને પણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. અને કંપનીના સીઈઓ જે છે તે રણદીપ નારંગ તેમને પણ કહ્યું છે કે ખાસ કરીને કંપનીની જે ઓર્ડર બુક જે છે તે 10,300 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં 3,400 કરોડનું વધારાનો એક નંબર જે છે તેમાં એડ પણ આવનારા સમયમાં થશે. એટલે એમ કહી શકાય કે ઓવરઓલ ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અત્યારે આપણે કાઉન્ટર પર જોઈ રહ્યા છે. ગઈકાલે જોયું કે આ કાઉન્ટર લગભગ 3% નેગેટિવ ઝોન સાથે આપણને બંધ થતો જોવા મળ્યો હતો, પરંતુ આજે જોવાનું રહેશે કે બજાર આના પર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ જિંદલ સ્ટેનલેસ પર. અહીંયા અધિગ્રહણ કંપનીએ કર્યું છે, એટલે કે હિસ્સો અહીંયા કંપનીએ ખરીદ્યો છે. કંપનીએ AGH ડ્રીમ્સ અને ઉત્કર્ષ ડ્રીમ વેન્ચર્સ છે તેમના 100% હિસ્સેદારી અહીંયા તેમને ખરીદી છે. એટલે આ કારણસર આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ પીપી ફિનટેક પર. અહીંયા મેનેજમેન્ટમાં બહુ મોટા આપણને ફેરફાર થતા જોવા મળ્યા છે. ખાસ કરીને નવીન કુકરેજા છે તેમને પૈસા બજારના પ્રમુખ પદેથી તેમને રાજીનામું આપી દીધું છે, પરંતુ સામે તેઓ પીબી ફિનટેકના ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે તેઓ હવે નિયુક્ત થયા છે અને પૂરી ભૂમિકા તેઓની ભજવશે. સામે સંતોષ અગ્રવાલ છે તેમને પૈસા બજારના સીઈઓ પદેથી રાજીનામું તેમને આપી દીધું છે અને માફ કરજો, તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. સંતોષ અગ્રવાલને પૈસા બજારના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે આવતીકાલથી એટલે 1 માર્ચથી તેઓ આ કાર્યભાર સંભાળશે. બીજી તરફ નીરજ ત્રિપાઠી છે તેમને પણ પૈસા બજારના CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પણ આવતીકાલથી આ પૂરો કાર્યભાર જે છે તેઓ સંભાળશે. પરંતુ સામે વિવેક આદિત્ય જે છે તેમને પૈસા બજારના CFO તરીકે તેમને અહીંયા રાજીનામું આપ્યું છે અને તેઓ લગભગ આવતીકાલથી જ તેઓ આ જે પદ જે છે તેઓ છોડી રહ્યા છે. બીજી તરફ આશુતોષ મિશ્રા છે તેમને પોલિસી બજાર છે તેના CFO પદેથી રાજીનામું આપ્યું છે અને 31 માર્ચ સુધી તેઓ કાર્યભાર સંભાળશે. ત્યારબાદ તેઓ આ પદને છોડશે. ત્યાં જ વિવેક આદિત્ય છે તે પોલિસી બજારના CFO તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે અને 1 એપ્રિલથી તેઓ આ પદ સંભાળશે. એટલે ઇન્ટરનલી ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે, ખાસ કરીને પોલિસી બજાર અને પીબી ફિનટેક આ બંને જે છે તેમની વચ્ચે બે અલગ અલગ તેમના સેગમેન્ટ બિઝનેસ છે તેમાં બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. એટલે ખાસ આમાં ફોકસ રાખવાનું રહેશે કે આવનારા સમયમાં કેવી રીતે આ મતે કેવી રીતે રિએક્શન આપે છે અને કેવી રીતે આ કાર્યભારને આગળ વધે છે. ત્યારબાદ નજર કરશું LIC પર. અહીંયા નેગેટિવ સમાચાર છે. LICને એક નોટિસ મળી છે, તેમને FY21 માટે 479.88 કરોડની GST અને ઇન્ટરેસ્ટ એન્ડ પેનલ્ટી નોટિસ અહીંયા મળી છે. એટલે LICનું કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. ત્યારબાદ રિઝલ્ટ્સ પર નજર કરશો તો KSBના Q4ના આપણને રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે. વાર્ષિક ધોરણે નફો 33% વધ્યો છે. આવકના ફ્રન્ટ પર આપણને લગભગ 21.5% ગ્રોથ જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ લગભગ આપણને 26.5% ગ્રોથ સાથે આપણને 85 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ સારો ગ્રોથ છે. 11.2%ની સામે આપણને 11.7% પર વાર્ષિક ધોરણે માર્જિન્સના નંબર્સ આવતા
આવતા જોવા મળ્યા છે અને કંપનીએ ફાઇનલ ₹4 પ્રતિ શેરનું ડિવિડન્ડ પણ તેમને ડિક્લેર કર્યું છે. એટલે કેસબીનું કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળશે. ત્યારબાદ નજર કરશું તે છે સનોફી ઇન્ડિયા. અહીંયા પણ રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નેગેટિવ નંબર્સ છે. લગભગ 34% નફો અહીંયા વાર્ષિક ધોરણે આપણને ઘટતો જોવા મળ્યો છે અને 91 કરોડ પર આપણને નફાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર 10% આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર લગભગ 19% આપણે ગ્રોથ જોઈ રહ્યા છે અને 118.3 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ વાર્ષિક ધોરણે આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ એક ગ્રોથ છે. 21.2%ની સામે 23% પર આપણને માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળ્યા છે. આ કંપનીએ પણ ડિવિડન્ડ જાહેર કર્યું છે અને તેમને ₹117 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની તેમને જાહેરાત કરી છે. એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસમાં રહેશે. અને છેલ્લે મારા રડારમાં છે એ છે સ્કેલ્પર ઇન્ડિયા. અહીંયા પણ તેમને Q4ના રિઝલ્ટ જાહેર કર્યા છે. ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર 13% ગ્રોથ વાર્ષિક ધોરણે છે. આવકના ફ્રન્ટ પર પણ 14% વાર્ષિક ધોરણે ગ્રોથ જોવા મળ્યો છે અને 2136 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ 14% આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. 370 કરોડ પર એબિટાસના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. પરંતુ અહીંયા કંપનીના માર્જિન જે છે તે ફ્લેટ રહ્યા છે 17.3% પર. પરંતુ આ કંપનીએ પણ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને તેમને ₹28 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે છે મારા રડારમાં ખાસ કરીને આજે એવિએશન કાઉન્ટર છે અને ખાસ કરીને ટ્રાન્સ રેલ એક ઇન્ટરેસ્ટિંગ આપણને ત્યાં એક બહુ મોટા ઓર્ડર્સ મળ્યા છે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. જી, તો ઘણી બધી કંપનીઓ આજે આપણે ફોકસમાં રાખવાની છે સિરીઝની શરૂઆતમાં. તો નીરજ અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.